तो चलो मित्रों आपने घन और घनमूळનું एक उदाहरण જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 58 નો ઘન છે બરોબર। તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું આ પ્રથમ અંક એટલે કે 8 નો ઘન કરીશું બરોબર। 8 નો ઘન કેટલો થશે તો 8 નો ઘન 512 થશે બરાબર। જો મિત્રો અહીંયા હંમેશા માટે 3 અંક થવું જોઈએ ફરજિયાત ના થાય તો 0 મૂકીને પણ આપણે 3 અંક અહીંયા કરવાના છે બરોબર। ચાલો અહીંયા 5 નો ઘન કેટલા થશે તો 125 બરાબર। ચાલો હવે આ ઉપર 3 અંક છે 3 3 નો આપણે ગુણાકાર કરીશું 5 × 8 × આ 3 નો પણ સમાવેશ થશે બરાબર। ચાલો 8 × 40 40 તરીકે કેટલા થશે 120 થશે બરાબર। ચાલો 120 ને આપણે 58 જોડે ગુણાકાર કરી દઈશું 120 × 58 બરાબર। ચાલો અહીંયા 0 મૂકી દઈશું 5 × 0 તો 0 5 × 10 નો 0 વધી 1 બરાબર 5 ને 1 6। ચાલો 8 × 0 તો 0 8 × 16 નો 6 વધી 1 બરાબર 8 ને 1 9। તો જો મિત્રો અહીંયા 0 6 9 6। હવે શું કરીશું આ જે રકમ મળી છે એને આની સાથે સરવાળો કરવાનો છે બરાબર। તો અહીંયા 125 અને 512 છે બરાબર। હંમેશા માટે મિત્રો આ પ્રથમનો અંક આપણે એમને રાખવાનો છે બરાબર। આ રકમ છે અહીંથી લખીશું બરાબર। તો અહીંયા 0 6 9 અને 6 બરાબર। ચાલો અહીંયા સરવાળો કરી દઈએ। ચાલો 2 ના 2 1 અહીંયા 11 નો 1 વધી 1 બરાબર। અહીંયા 15 વધી 1 તો હવે અહીંયા 6 7 8 અને 9। તો જો મિત્રો અહીંયા કેટલા થશે 1,95,112 થશે બરાબર। આ આપનો ફાઇનલ જવાબ।